નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું હીરા ઉદ્યોગમાં આવેલી મંદી વિશે. સુરત જે છે એ હીરા ઉદ્યોગનું જેને કહેવાય ને કે પાટનગર કહેવાય છે. હીરાનો સૌથી વધુ વ્યવસાય જો ચાલતો હોય અને એના માટે જાણીતો હોય તો એ સુરત છે. વર્ષોથી હીરા ઉદ્યોગનો ચળકાટ છે. એ ચળકાટને લીધે સૌરાષ્ટ્રના મોટાભાગના જે ગામડાઓ છે એમાં થોડોક પણ જો પ્રાણ હોય ખેતીવાડીના નબળા વર્ષની અંદર તો એ હીરા ઉદ્યોગ પૂરે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનું એક કોઈ ગામ એવું બાકી નહીં હોય કે જેના પરિવારો ત્યાં સુરતની અંદર હીરા ઉદ્યોગમાં સ્થાયી ન થયા હોય. હજારો લોકો, લાખો લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હીરાનું કારખાનામાં જે કામ કરે છે એને ભાનુરંગ શાસ્ત્રીએ બહુ સરસ નામ આપ્યું છે, રત્ન કલાકાર. રત્નના એ કલાકાર છે. નાનકડા એવા હીરામાં એ સરસ મજાનું નકશીકામ કરી આપે છે સાહેબ. એનો ઘાટ ઘડે છે અને બજારમાં એ ઊંચી કિંમતે વેચાય છે. અત્યારે હીરામાં ખૂબ જ મંદી છે. લગભગ હું તમને એમ કહું કે 50% જેટલા કારખાનાઓ દિવાળીના વેકેશન પછી હજુ ખુલ્યા નથી. સુરત ઉપરાંત સૌરાષ્ટ્રના અમારા એ ભાવનગર, બોટાદ, અમરેલી અને અમદાવાદમાં હીરા ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો અને વિકસ્યો છે, જેના પર હજારો લોકોની રોજીરોટી ચાલી રહી છે. આ હીરા ઉદ્યોગ અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે. વિશ્વ મંદી છે સાહેબ. અને છેલ્લા આંકડા મુજબ 550 કરતાં વધુ વિદ્યાર્થીઓએ સુરતની સ્કૂલમાંથી પોતાના એલસી કઢાવી લીધા છે અને એમના વાલીઓ છે એ વતન તરફ આવી રહ્યા છે. આને આ દોર ચાલ્યો, મંદી જો લાંબી ચાલી તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 70થી 80% લોકો પોતાના વતન પરત આવી જશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. સવાલ સાહેબ એ છે કે બીજા ઉદ્યોગને જેમ સરકાર મદદ કરે છે, સબસિડી આપે છે, બીજી આર્થિક મદદ કરે છે, એવી કોઈ મદદ હીરા ઉદ્યોગને સીધી રીતે સાહેબ મળતી નથી. મળે છે. હીરા ઉદ્યોગનું એક નાનકડું એવું બોર્ડ કેશુભાઈ હતા ત્યારનું અમલમાં આવેલું છે, પરંતુ સાહેબ એનું કોઈ અમલીકરણ થતું નથી. એનો કોઈ ઝાઝો ફાયદો જે રત્ન કલાકારો છે એને મળતો નથી સાહેબ. તો સરકારે પણ આમાં કંઈક ગંભીર વિચારણા કરવી જોઈએ. આ એક બહુ મોટો ઉદ્યોગ છે. અબજો રૂપિયાની, કરોડો રૂપિયાની વિદેશી હુંડિયામણની કમાણી કરી આપતો આ ઉદ્યોગ છે અને એના પર લાખો પરિવારો છે એ સાહેબ નિર્ભર છે. જો આ ઉદ્યોગ બંધ થઈ જશે, મૃત પ્રાય થઈ જશે તો આટલા બધા લોકોને આપણે ક્યાંથી કામ આપી શકીશું? એ શક્ય જ નથી. તો હીરા ઉદ્યોગને બચાવવા માટે થઈને સરકારે હવે ગંભીરતાથી વિચારવું પડશે અને તત્કાલ એનો અમલ કરવો પડશે. તો જ રત્ન કલાકારોની હિજરત છે એ અટકી જશે અને એનો પરિવાર છે એ સ્વમાનથી જીવી શકશે. હીરામાં આવેલી મંદીના કારણે સાહેબ અત્યાર કરતાં 56 કરતાં વધુ રત્ન કલાકારોએ આપઘાત કરી લીધો છે. આ સારી વાત નથી, પરંતુ સરકાર જેમ બીજા ઉદ્યોગોને સહાય કરે છે એવી જ સહાય એને હીરા ઉદ્યોગને કરવી જોઈએ. એમાં બે મત નથી અને તત્કાલ કરવી જોઈએ સાહેબ. તમે જુઓ, નાના નાના જે કારખાનેદારો છે, રત્ન કલાકારો તો મંદીના લીધે એના વતનમાં આવી ગયા છે, પરંતુ નાના નાના કારખાનાદારે છો જે હજી ટકી રહ્યા છે, થોડું 5, 25 કે 50ની અંદર જેની ઘંટીઓ ચાલે છે એવા જે ઝીક ઝીલે છે, પરંતુ ક્યાં સુધી આ મંદીમાં એ ઝીક ઝીલશે? એની કરતાં જે મોટા મોટા જે હજારો માણસોને રોજીરોટી આપે છે એવા ડાયમંડ કિંગ જે છે એને પણ આ માટે કંઈક વિચારવું જોઈએ. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે લોકોની વગ સરકારમાં છે એને આ સરકાર આના માટે થઈને કંઈક કરે, એક યોજના, એક સ્કીમ બહાર પાડે અને એનો તત્કાલ અમલ થાય. એને માટે થઈને એને પ્રેશર લાવવું જોઈએ સાહેબ. જે લોકો લાખો અને કરોડો રૂપિયામાં આળોટે છે હીરા ઉદ્યોગના, એ લોકો કરતા હોય છે.
એમના રત્ન કલાકારો માટે, એમના સ્ટાફ માટે, એમના કર્મચારીઓ માટે ઘણું બધું કરતા હોય છે. બધું કાંઈ જાહેર કરીને કરતા નથી હોતા, એ મદદ કરતા હોય છે. પરંતુ જેના 5-25 ઘંટીઓ ચાલે છે સાહેબ, એને ત્યાં કામ કરતા 100-150 માણસો છે, એ કારખાનેદાર છે, એ બહુ લાંબો સમય ટકી નહીં શકે. એને ટકાવવો પડશે અને રત્ન કલાકારને પણ ટકાવવો પડશે અને હીરા ઉદ્યોગને પણ ટકાવવો પડશે. એના માટે થઈને સરકારે જે નાના નાના કારખાનાદારો છે એને ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ ગણીને એને ઓછા વ્યાજની અથવા તો સબસિડીવાળી લોન છે તત્કાલ આપવી જોઈએ છે. બેંકોને એને સૂચના આપી દેવી જોઈએ, તત્કાલ આપી દે. નહીં તો બેંકની પ્રોસિજર એટલી બધી વધી જાય છે કે સરકારની બધી યોજનાઓ એટલી બધી સરસ હોય છે, એ વાંચીને કોઈને એમ થાય કે અહીંયા તો સ્વર્ગ છે. પરંતુ જ્યારે તમે એ લોન લેવા જાઓ અથવા એ લાભ લેવા જ્યારે જાઓ છો, ત્યારે અધિકારીઓ છે તમને ધક્કા ખવડાવીને અધમુવા કરી નાખે છે સાહેબ. અને છેવટે એમાંય પૈસા આપો ત્યારે જ તમારું કામ થાય છે. તો જે રત્ન કલાકારો છે એને સાહેબ વગર વ્યાજની લોન મળવી જોઈએ, કમસે કમ 5 વર્ષ માટે કે એવી કોઈ પણ એક મુદત તમે નક્કી કરી નાખો અને એના ઇન્સ્ટોલમેન્ટ છે એ ખૂબ હળવા હોવા જોઈએ. આ યોજના તાત્કાલિક અમલ આવે તો હીરા ઉદ્યોગની જે મંદી છે એમાં રત્ન કલાકારો છે એ ટકી શકશે. બીજું, એકવાર રત્ન કલાકારો જો ખેતી તરફ વળી ગયા સાહેબ, તો ફરી પાછા એને સુરત લાવવા અથવા તો આ ઉદ્યોગમાં એને પુનઃ લાવવા એ બહુ અઘરું પડી જશે. અને ત્રીજી વસ્તુ એ છે કે હીરા ઉદ્યોગની સાથે જેટલા પૂરક ઉદ્યોગો ચાલે છે સુરતની અંદર સાહેબ, એને બહુ મોટી અસર પડશે. નાના નાના બધા જે કાંઈ એનાથી જ ચાલતા જે ઉદ્યોગો છે, ધંધા છે, વેપાર છે, દુકાનો છે સાહેબ, એ બધું છે એના ઉપર પણ અસર તો પડવાની જ છે. તો આ ઉદ્યોગને બચાવવું હોય તો એક જ રસ્તો છે કે રત્ન કલાકારો માટે તાકીદે એક એવું પેકેજ જાહેર કરો, સરળ પેકેજ, કે જેનો લાભ એને બહુ સરળતાથી કોઈની ભલામણ કર્યા વગર મળી જાય. એક જે કારખાનેદારો છે સાહેબ, એનો તમે મિલકત વેરો જે હોય છે, પ્રોપર્ટી ટેક્સ, એ તમે માફ કરી શકો છો. એનું પાણીનું કનેક્શન હોય એનું બિલ પણ તમે માફ કરી શકો છો. એની વીજળીમાં સાહેબ તમે એને 60% સબસિડી આપો તો પણ એને ઘણી બધી રાહત થશે. તો મંદીના સમયમાં આ ઉદ્યોગ છે એ ટકી રહેશે. અને એને માટે થઈને સરકારે અત્યારથી જ પ્રયત્ન કરવા પડશે. અન્યથા એવું થશે કે એક બહુ મોટો સમૂહ છે એ કાં બેરોજગારીના ખપ્પરમાં હમાઈ જશે, કાં પુનઃ હીરા ઉદ્યોગને જો તમારે ધમધમતો કરવો હશે તો ફરી પાછા આ જ રત્ન કલાકારોને એના સ્થાન ઉપર બેસાડવા સાહેબ બહુ અઘરું થઈ જશે. એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના હજારો પરિવારો છે એ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. એનાથી એનું ગુજરાન ચાલે છે. અને આ ઉદ્યોગ જ્યારે મુશ્કેલીમાં હોય, ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્રમાં જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે હીરા ઉદ્યોગે ખૂબ મદદ કરી છે. આજે હીરા ઉદ્યોગ થોડોક મુશ્કેલીમાં છે તો બીજી બધી સંસ્થાઓએ પણ થોડીક આમાં જે કાંઈ થાય એનાથી મદદ કરવી જોઈએ. હીરાના જે મોટા મોટા માલેતુજાર લોકો છે તો મદદ કરે જ છે અને કરતા હોય છે, સ્વાભાવિક છે. એમના કારખાનામાં કે એની ઓફિસમાં કામ કરે એને કરતા હોય છે, બીજાની પણ એક કામ કરતા હોય તો કરતા હોય છે સાહેબ. પરંતુ કેટલુંક કરશે? આમાં સરકારનું યોગદાન છે બહુ નહિવત છે, બહુ ઓછું છે અન્ય ઉદ્યોગોની સરખામણીમાં સાહેબ. તો હીરા ઉદ્યોગને સરકાર બહુ વહેલી તકે એક પ્રોત્સાહક સ્કીમ જાહેર કરે અને એને તત્કાલ રાહત મળે એવી અપેક્ષા અસ્થાને નથી. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન